નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિલ પંડ્યા. સુરતના ડિંડોલી વિસ્તારમાંથી એક ચોંકાવનારી અને કાળજુ કંપાવી દે તેવી અકસ્માતની ઘટના સામે આવી છે. ડિંડોલીમાં એક બેકાબુ કાર ચાલકે માર્ગ પર જતા એક સાથે 5 વાહનોને અડફેટે લીધા હતા. સુરતના ડિંડોલી વિસ્તારમાંથી પ્રશાંત પ્રકાશ આરેગીરી નામની વ્યક્તિ એક માસૂમ બાળકીના 12માની વિધિમાં ભાગ લેવા માટે કાર લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ તેમને પેરાલિસિસની અસર થતા તેઓ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી બેઠા અને કાર વાહનો સાથે ભટકાયા બાદ ડિવાઈડર પર ચડી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે, જ્યારે અન્ય 2 લોકો પણ ઘાયલ થયા છે. અકસ્માત એટલો જોરદાર થયો હતો કે બાઇક સવાર યુવક પણ જમીન પર ગંભીર રીતે પછડાયો હતો, પરંતુ સદનસીબે હેલ્મેટ પહેર્યું હોવાના કારણે તેનો આબાદ બચાવ થયો હતો. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી ફૂટેજમાં પણ કેદ થઈ હતી. ઘટનાની જાણ થતાં જ ડિંડોલી પોલીસ તાત્કાલિક દોડી આવી હતી અને અકસ્માત સર્જનાર કાર ચાલકની અટકાયત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.